સતગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજ જય હો। નટુરામ મહારાજ જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે। બીજા દેવથી ના બને સદગુરુ તડો હોવી। ગુરુજી સમા નહીં દેવતા, ગુરુજી સમા નહીં કોઈ। રામ કૃષ્ણ ભગવાન માથે સદગુરુ હો। સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય। આજનો પાવનકારી પુનિત પ્રસંગ પ્રભુ ભક્ત એવા સુમારામ મહારાજના ઘરના વગડે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ઘણા હેત અને હૈયાના ઉમળકાથી ઘણા વખતથી આ કાર્યક્રમ જે નક્કી કરવામાં આવ્યો હતો એ આજે પૂરો થયો। આ જીવનની અંદર આપણને આવી કંઈક સારી જગ્યાએ બેસવાનું જે મળે છે એ આપણે ખૂબ ભાગ્યશાળી છે। જીવનની અંદર આવી સારી જગ્યાએ બેસવાનું મળવું એ પણ એવું સંતોનું કહેવું એમ છે કે કંઈક મહાનપુરુષોની દયા અને કૃપા થાય ત્યારે આવી જગ્યાના આપણે સહભાગી બનતા હોઈએ। કેમ કે અનેક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર, ભાવ થકી હરિ ના ભજ્યાને લાખો વાર ધિક્કાર છે। મહાનપુરુષોની કૃપા થવી, દયા થવી એ ક્યારે થાય એ જેને થઈ છે એને ખબર પડે છે કે ક્યારે થાય છે। સંતોનું તો કેવું એમ છે કે અવસર જાતો ગુરુનો વચન ફરે। અવસર જાતો ગુરુનો વચન ફરે। આખો અવસર જતો રહે ત્યારે ગુરુ મહારાજનું વચન ફરે। એમ જ્યારે કોઈ સંતની દયા થાય અને એ સંત દયા ત્યારે કરે છે જ્યારે એ તમારી રેડી કેણીથી રાજી થાય। હારી ભેટ આલ દો કે રાજી થઈ જાય એવું છે? હારું જમાડો કઈ, હારું પટોરું હારું નાખો એનાથી રાજી થઈ જાય એવું નહીં। એ એમને રાજી થવું હોય તોય ના મેરાવે। પીરું હાલવાથી એમને રાજી થવું હોય તોય મેર નહીં આવે। એ પાછી અલૌકિક ક્રિયા છે, અલૌકિક દયા છે। અને એટલે આપણા સંતોએ આપણને કહ્યું છે, સતગુરુ મહારાજ જય હો। સંતોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી। સંતોએ કહેવામાં ક્યાંય પણ બાકી રાખી નથી। સહેજ પણ એમને ચૂક નહીં વાપરી। હા, એટલી બધી બાબતો મૂકી છે તમારા મારા જીવનની। કંઈક રહસ્ય એવા જે ગુપ્ત હતો એ ખુલ્લો મૂકી દીધો। એટલે કહ્યું છે, હે નામનગર થી આઈ જો સુરતાન પરિણામ। સુરતાન પરિણામ।
સુરતાન કરુણાવો સાથે વૈરાગી હોય હવે સુરતાન કરુણાવો સાથે વૈરાગી હોય સુરતાન કરુણાવો મનના મંડપ રોપાય કન્ના તોરણ બંધાય 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 ગીત ગુરુ ગામના રે ગાવાયો સુરતાન કરુણાવો ગીત ગુરુ ગામના રે ગાવાયો સાદું થઈ ગયું પછી કરવાનું कितनी प्यारी उतराय प्रेमी प्रीतियों उड़ाए 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 कहा शांति भगवान महाताय सूरतान करुणाओ રવિ રમણી છે સોન પાછી વાળી છે જોન 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 મનુ રામને થયું છે પર સુરતાન કરુણાવો સુરતાન કરુણાવો થયું છે સુરતાન કરુણાવો
અંધારી રાતે ઘેર ગોવિંદ આયા ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા ભૂલ્યા અંધારી રાતે ઘેર ગોવિંદ આયા સુજે કોહરી પર માતે ઘેર ગોવિંદ આયા સુજે કોહરી પર માતે ઘેર ગોવિંદ આયા 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 ગુરુગણી શીખમાની ઘેર ગોવિંદ આયા ગુરુગણી શીખમાની ઘેર ગોવિંદ આયા કાઠી તે કેમ ખાઈ પાની ઘેર ગોવિંદ આયા કાઠી તે કેમ ખાઈ પાની ઘેર ગોવિંદ આયા ઘેર ગોવિંદ આયા
ખરું ખરું નામનગર થી આવી જોન સુરતા ને પરણાવો. હલો બાપુ, સાચી વાત. બાર જેવા ડીજે વાગે છે એવો અહીં વાગે અને અહીં વગાડવા જેવા આવ અમને પરણાવવાનો પાસ. હા બાપુ, સાચી વાત. પેણ જેવા ગીતો ગવાય છે એવો અહીં ગુરુગમ નો ગીતો ગવાય. અરે ગવાય ને ગવાય. આવા માન પુરુષો એને જ એ પણ ચિત્તની ચોરીઓ ચિત્રાવે છે. પેલા માટીની ચિત્ર હે રમેશ મહારાજ. હા, સંતો ચિત્તની ચોરીઓ ચિત્રે અને અહીં સુરતાનું લગ્ન કરાવવાનું, પેણ દીકરા દીકરીઓનું કરાવવાનું, અહીં સુરતાને પરણાવવાની. હજુ તો 60 વર્ષ થાય કઈક ની કુંવારી ફરસ હે ત્યારે પરણાવશે. વહેલા પહેણા તો અહીં પાર આવે એક માથે એવું ઓછું થાય હે. પેલો જે છે તમે પહેણાને છૂટા થઈ જવાના એવું નહીં. નર્યા લાય ઉકાર જ છે. આ તો ઓછા હતા વધાર્યા, ઓછા હતા એ વધાર્યા પાછા. વધે છે ઘટે છે, મોટી જવાબદારીઓ વધે છે. પણ આ એક જવાબદારી છે, આ એક જવાબદારી છે. અને આગળ બાપુએ કહ્યું કે ભાઈ એવા કોઈ સંતમાં પુરુષને ખોરી કર, એવા કોઈ સંતની પાસે તું પહોંચી જા. અને જ્યાં સુધી કોઈ સંત ન મળે ત્યાં સુધી આનો અંત આવે એવો નથી. અંત લાવવા માટે આપણે એવી જગ્યા, જેમ કૃષ્ણએ કહ્યું કે ભાઈ
હે અર્જુન તું કો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય તત્વદર્શીની પાસે જા. હે એ પણ કહ્યું કે આ ચોમડાની આંખે તું મને જોઈ શકીશ નહીં, એના માટે તને હું મારી દિવ્ય દ્રષ્ટિ આપું. શું આપું? દિવ્ય દ્રષ્ટિ આપું. આ બપોયાને જોવો હોય ને તો બપોયાની આંખ જોઈએ. તમારી આંખે જ બપોયો ના દેખાય. હા, તમારી આંખે હા બપોયો ના દેખાય. રમેશભાઈ ઘણા ખરા કહે ને એ અત્યારે એ બીજાની આંખે જોવે છે ને એટલે કે મહારાજ બરકત નહીં આવતી કહે ને ત્યાં જોતા દશે ને બીજાની આંખે. 80% લોકો બીજાની આંખે જોવે છે. અને બીજાની આંખ જ્યાં સુધી આપણી કને છે ને ત્યાં સુધી જે જોવા જેવું છે એ નહીં દેખાય. એ નહીં દેખાય. હા, આ મોડવાને જોવા માટે મોડવાની આંખો જોઈએ, માઇકને જોવા માઇકની આંખો જોઈએ. તમને એમ શંકા થાય ખાલી માઇકને આંખો હોય? પણ હા હોય છે. પાછળ બાબતે કોક જણ કહ્યા આવજો પાછળ ડખા કરો. એટલે સંતમાં પુરુષોનો એક ઈશારો એવો છે રાવજીમાં કે જે વસ્તુ જોવા જેવી છે, જે હકીકત તમારું કલ્યાણ કરે એવી, તમને ફાયદો કરે એવી જો તમારે જોતી હોય આંખ તો કોઈ સંત પાસે જવું પડે. તમને ફાયદો કરે એવી. હા, એક આ ખેડૂત હતા, ખેડૂત એમણે પેલી તમાકુ કરેલી. તે તમાકુ કરેલી એમાં બલાડો બહુ થયેલો. શું થયેલો? બલાડો. તે કેવા માણસને કોમે રાખ્યો ને કે ભાઈ આપણે બલાડો પાડવાનો છે. તે પેલો કે કશો હતો ને કાલ આવી જઈશ કે. તે આ તો આવ્યો સવારમાં અને ખેડૂતે પાવડો આલી દીધો. લેને એ ખેતરમાં ગયો ને ખેતરની ચોફેરે ફરે, આખો દાડો ફર્યો. હોજ પડે ઘેર આવ્યો. ખેડૂતે પૂછ્યું કે બલાડો પડી ગયો? હું આવ્યો જ નહીં કે. બલાડો આવ્યો જ નહીં કે. હું તો આખો દાડો ફર્યો, પાણી પીવાય નહીં બેઠો, આવ્યો જ નહીં કે. ખેડૂતે વિચાર કર્યો હારો બલાડો ના આવ્યો? કે ના. એટલે એમને ખબર પડી કે મોનું ના મોનું આ કઈ કાચું કપાયું હોય એવું લાગે. આવો બલાડાને ઓળખતો. એટલે ખેડૂત બીજે દાડ હાર કે છે કાલે હવામાં આવજે. કાલે સવારમાં પછી આવ્યો, ખભે પાવડો મેલીને બે જણા ખેતરમાં હેડ્યા. ખેતરના શેડે ઉભા રહીને ખેડૂતે કહ્યું પેલો બલાડો હે પાડ દે. તા તો ખોરે. અરે કઈ હે બલાડો કે. તારે અમને ખબર પડી કે આ બલાડાને ઓળખતો. એટલે કોવ છોડવો ઉપાડીને બતાવ્યો, જો આ બલાડો કહેવાય કે આ પાડ દેવાનો. ઓ બાપા કે આ પાડવાનો? કે હા. ઓ બાપા આ તો હું ચારે ના પાડી રહું કે. હું જાણું પેલો બલાડો હશે. એ બલાડા પાડીને શું કોમ છે? હવે નહીં ઓળખતા એની માથા. બરોબર. સારું, આ કોરોના આવ્યો. કોરોના, એ કોરોનાની અંદર જે વિદેશ ગયેલા ને બધા વિદેશ એવા પાછા આવ્યા. રમેશભાઈ પાછા આવ્યા ને ઉનાળાનો દિવસ હતો ના બાજરી વાઢેલી. તે જે છોકરો પાછો એના પિતાએ કહ્યું કે અમે પાછો એને રખડી ખાઈને કરતા ખેતમતા પૂરા બોધ દે, બાજરીના પૂરા બોધ દે. તે થોડો ગયો પાછો ને પાછો આવ્યો કે દોયડીઓ ભૂલી ગયો કે. તેના બાપને આવીને કહે છે પપ્પા દોયડીઓ તો આલી નહીં તમે કે હાથરામ પડી જ છે કે. તો પડી હતા કે ઓ આવો આવીને મેં હાથરો ફેદેવા કહે દોયડી મળે. બધે ફરી વળ્યો કહે દોયડી મળી જ નહીં. જોડે વાળા એક કાકા ખેતરમાં ફરતા હતા ને એમણે જોયું આ 2 કલાકથી આવો મેં ખેતમ ફરે શું કરે હે કે આ બધું ફેદીને શું કરે. તે આઈને કહ્યું એટલે શું કરાવું?
કે આમ જવા દો ને યાર, મારા પપ્પાએ કે છે પૂરા બોથવા મોકલ્યો અને મેં દોયડીઓ માગી તા કે મહી પડી શકે, આમ અહીં એકાઈ દોયડી નહીં કે આવા દોયડીઓ એવી સ્પેશિયલ હોય. એટલે કાકાએ કહ્યું દોયડીઓ એની સ્પેશિયલ ના હોય, અહીંયા બતાવું કે આ નહીં પડી દોયડીઓ કેમ તમે તે કાકા દેખાય કે નહીં દેખાતું કે. એટલે કાકાએ પૂરો ભેગો કરીને મહીથી 2 હરોડા કાઢ્યો અને એનો પૂરો બાંધ્યો. જો કે આ દોયડી કે આવ્યા હતા કે અરે રે કે હું તો ખોરી ખોરી ચાલનો બચ્યો, પણ આ બાજરા જેણે જોયેલા નહીં, પૂરા બોધેલા જોયેલા નહીં. એવા તમે આ વિઠ્ઠલ મહારાજ ચમનું થયા મેર આવે આ રખડ રખડ કરે ને. એટલે સંતો પેલા એના અનુભવમાં લાવે છે. એમને આ વાતના પેલા આપણને પ્યાસીના અનુભવ કરાવે, એની પહેચાન કરાવે, અને એની ઓળખાણ જ્યાં સુધી ના થાય, એની પહેચાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ અધરું લશ્કર અંધારે જ કૂટાય છે. કૂટાય છે કે નહીં કૂટાતું? હા, એને અંધારે જે કૂટાય છે એને સંતો એમ કે છે કે સૌ પ્રથમ પહેલા તું તને ઓળખી દે, અને તને ઓળખીશ એટલે બધું બહુ ઓળખાશે. વિઠ્ઠલ ઓળખાય કે ના ઓળખાય? આ નહીં ઓળખવાને કારણે જેમ પૂરામાં પડેલી દોયડીઓ જેમ ના ઓળખી શક્યા, બલાડા જેવી વસ્તુને જે ના ઓળખી શક્યા, અને આ તો 2 જ દાખલા આલ્યા ખાલી. તો આ તો 2 જ દાખલા આલ્યા. હજુ તો આવા તો કંઈક એવા પુરાવા છે જે આપણા જીવનમાં ઘણા ખરા ગણમથલ કરે છે. આપણા જીવનમાં પડ્યા ને પોછર્યા પડ્યા છે. સાચી વસ્તુ નહીં ઓળખવાને કારણે આવા સંતોની મહેનત ઉપર પાણી ફરી વરસ. સાચી ઓળખાણ નહીં હોવાને કારણે, અને સાચી જો ઓળખાણ મળી જાય, વિઠ્ઠલ મહારાજ સાચી ઓળખાણ જો મળી જાય તો અહીંયા આગળ સંતોનું કહેવું એમ છે એ રામ ભજન હાલ રે પરોણિયા, રામ ભજન હાલ રે પરોણિયા, યુગમાં થોડકા જીવનાજી, યુગમાં થોડકા જીવનાજી.
મથીને તમે મખણ કાઢો ભાઈ, મથીને તમે મખણ કાઢો ભાઈ, ભરતનો ઉજળા રખનાજી, ભરતનો ઉજળા રખનાજી, ફેર જન્મ મત દેવના કાશીનગર મારે તારે કબીરા, કાશીનગર મારે તારે કબીરા, તોરા દાદા ગણતાજી, તોરા દાદા ગણતાજી, સારા સંસારિયામાં ધર્મ ચલાયો ભાઈ, સારા સંસારિયામાં ધર્મ ચલાયો ભાઈ, નિર્ગુણ મારા ફેરવતાજી, નિર્ગુણ મારા ફેરવતાજી, ફેર જન્મ મત લેવડા, રામ ભજન હારે પરાણ્યા, યુગમાં ધોળતા જીવનાજી, યુગમાં ધોળતા જીવનાજી, ફેર જન્મ મત લેવડા. आरे संसारिया मथोड़का जीवड़ा, आरे संसारिया मथोड़का जीवड़ा, मेर झर मत रखनाजी, मेर झर मत रखनाजी, कबीर नीलाड़ की बोला रे कमाली बाई, कबीर नीलाड़ की बोला रे कमाली बाई, आयो अवसर मत चूकनाजी, आयो अवसर मत चूकनाजी, फेर जन्म मत लेवड़ा, राम भजन हारे पराण्या, युगમાં ધોળતા જીવનાજી, યુગમાં ધોળતા જીવનાજી, ફેર જન્મ મત લેવડા.
હાલ પરણિયા જગમાં થોડકા જીવડાજી કેટલું જીવવાનું? આ થોડું જીવવાનું એમાં તો ભવે ભવનો પાછો બાંધવા બેઠા, અને ભવે ભવનો જે બાંધવાનો એ નહીં બાંધતા. વિઠ્ઠલ એ જયડા હાતું વડીમાં એક જયડા હાતું એટલે નહા નાશ માથાકૂટ ચાલે છે. અને કબીર સાહેબની લાડકી કમાલીબાઈ નું આ કેવું છે. રાવજી જુઓ, બાપ તો બાપ પણ છોકરું પાછળ. અને એમણે કહ્યું કે ભાઈ આ સંસારી આમાં થોડકા જીવડા જાજુ જીવવાનું, અને કોઈ જાજુ જીવ્યાય તા જાજુ જીવીને કોદાય શું કાઢવાનું? અને એ તો તમને ખબર, હવે તારે ખબર નહીં પડી ગઈ. આ ફરફરિયો આવ્યો, હવે ખબર પડી કે ના પડી ચમનું થાય. એટલે હજુ અત્યારે જો ખબર પડી જાય હજુ આગળ ખાલી ફૂફાડા જ મારી ખાવાના, ફૂફાડા જ મારી ખાવાના. હાતા તમે વૈતરો કરી કરીને ભેગું કરીને હેન્ડલિંગ કરીને પેલો જે પાછળ થયો છે ને એમની હાથું મહેનત કરો છો, તારી અમને તમારી મહેનત ગમતી. આ ડોહો ના કહું તો જમ્પિંગ બેસતો ને આ વખત મોડો પડે લઈ જ ના તો લે, એટલે તારી હાથું આ મહેનત કરે છે કે નહીં કરતા? પણ એને ધ્યાનમાં આવતું નહીં. પેલા મહિપતજીના આશ્રમમાં એક માજી રહેવા, એ મહિપતે પૂછ્યું, બા કેમ અહીં આવવું પડ્યું? કે છોકરા છે, છોકરાનો વહુ હોય પણ કે મને રાખતી નહીં. વારા કાઢ્યા, મહિનો મોટા તો અને મહિનો નોના તો. બોલો, વારા કાઢ્યા એનો વાંધો નહીં. કે ભાઈ કે છે મારે તો કે છે એમાં મહિના બોધ્યા છે કે 30 દાડા. કેટલા? 30 દાડા. એટલે 30 દાડા નોનાન તો અને 30 દાડા મોટાન તો. એમાં 31મો મહિનો આવે ને તે દાડ માલ હલવા મળે. એ વધારાનો દાડો. એટલે મારે કોણ તો જવું નક્કી કરેલું 1 તારીખથી 30 તારીખ સુધી નોનાન તો આવું નક્કી કરેલું. અને 31મો મહિનો આવે તાર મારે કોણ તો જવું? વિઠ્ઠલ હવે આનું સેટિંગ જ નહીં. એટલે કે છે પણ બાકી કે 2 છોકરા છે વહુ છે પણ કે કોઈ કશું કરતી નહીં. અને મારી કન કામ કરાવે. બોલો, આ ઉંમરે મારે કામ કરવાનો હોય કે મારે બેસી રહેવાનું હોય પણ મારી કન કામ કરાવે. વહુ મારી બેટી કે છે પહેલાના જમાનામાં કેવું હતું, સાસુબા પાટલી ઉપર બેહે અને વહુ કામ કરતી હતી. વિઠ્ઠલમાં પહેલા આ 50-30-40 વર્ષ પહેલા આવું હતું. અત્યારે સિસ્ટમ કેવી આવી છે, હાહુ વાહન કહે અને વહુ ઉમરા ઉપર બેઠી મોબાઈલ મચેડે. વિરુદ્ધ થયું ને, આખું આમનું પાહું હતું આમનું થઈ ગયું. ધીરે સંસ્કૃતિ બદલાતી જાય છે ને. પણ ક્યાં બદલાય છે? જ્યાં કોઈ સંતનું આગમન નથી. એટલે કે મારી કયું કામ કરાવે છે? ને છોકરાને ફોન કર્યો, નંબર છે તા કે હોવે. ફોન માર્યો કે ભાઈ તમારી મમ્મી અહીં રહેવા આવ્યો છે કે તમારે તો આવ્યો કે હોવે કે તે રાખવું કે છે કે પણ રાખો ના રાખો તમારી મરજીની વાત. કે તમે નહીં રાખતા તારે અહીંયા આવ્યો ને કે અમે નહીં રાખતા એવું નહીં કે કામ કરવું પડે જોર આવે. છોકરે એવું કહ્યું
વિઠ્ઠલભાઈ. હવે પેલો તો ગયો તારે કે છે કોમ કરવું પડે જોર આવે. હવે કંઈક ના ઘરોની એવી માથા કોમ કરતા પેલા ગમતું કોમ કરતા પેલા ગમતું નહીં. લે ના કહું તો કે નાશ 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 કરે. આ વખત મોડી થાય ને એટલે કે લઈ જ ના જવું કહે લે. એક બાજુ પેલો કોમ નહીં કરતો એટલે માથા કૂટ. જો જુઓ તો ટક્કર છે ને છે. એટલે કશાય અહીંયા આગળ હવા જ નહીં. હા કશાય હવા જ નહીં. રોડ્યા રડે છે જોને ખેદ ઘણો થાય છે. ગબડે ના ગાડું પેલા પરણ્યા પસ્તાય છે. જોઈ તો રહ્યા છે કુવારા બુझे ના દિલ કેરા લારા કે સુખ તને સોમો દેખાય છે. પૂછી જો મન રાને તારા કે સુખ તને સોમો દેખાય છે. સુખ છે શેમાં? કોઈના સુના છે ધામ કોઈને મોકાણ છે. જાજા છોરું છે તેને ખાવાની તોણ છે. કઈક ને પાક્યા છે નઠારા હો રામ રામ થાય ત્યાં લાય ને ઉકારા કે સુખ તને સોમો દેખાય છે. કોઈના સુના છે ધામ કોઈને મોકા કોઈના ઘરના દરવાજા ઉઘાડા રહી ગયા એની માથા. જાજા છોરું છે તો ખાવાની તોણી છે. એટલા બધા પાક્યા છે. હોજ પડે ટકાની ઓલી તેરવાના માગે હાથ હંધાઈ તેર તૂટે. કઈક ને છે પાક્યા છે નઠારા પાક્યા. હોજ પડે ને એમના નોમના કકરા. મહાપુરાણ બચારો ડોહો 8-10 જણની જોડે બેઠો હોય ને પેલો મચેડતો આવે. એનો બાપ જોઈ સમજી જ જાય મારે હેડવું પડશે. જોડે વાળાએ કહ્યું કેમ બેહો ને કે ના અમાર વારી આવી. કઈક ને નઠારા પાક્યા છે. કઈક ના ઘરના દરવાજા ઉઘાડા રહી જાય એની મોકાન છે. કઈક ને ઝાઝા છે ખાવાની તોણી છે. રોડ્યા રડે છે જોને ખેદ ઘણો થાય છે. 70 વર્ષે રંડાયા પછી ખબર પડી કે ભગત તમારે કાચી હતી ત્યારે સારું હતું કે 3-4 ટાઈમ ચા પાતી હતી કે તાર છોકરાનો હવો પણ કેમ થયો રકાબ્યો ખખડાવે કે હું ચાય નહીં હાલતી કે તાર કાકીની કિંમત ખબર પડી. રોડ્યા રડે છે જોને ખેદ ઘણો થાય છે. ગબડે ના ગાડું પેલા પરણ્યા પસ્તાય છે. ઓના કરતા કોનમાં દેવતા ના મેલ્યો હતો. અને કુંવારા વાટો જોઈએ ચારે મેર આવે. પેલા બેન પૂછ્યા માથા કોટ ચાલે. કુંવારા વાટો જોઈએ ચારે પહેરવાનું મન. પૈણ્યા એ પસ્તાય છે હોરવાના કરતા ના પૈણ્યા હોત. રોડ્યા છે રે રંડાયા છે એવા પસ્તાયા છે. ભગત કાચી હતી તાર સારું. એટલે જોવા જઈએ ને તો સુખ ખરેખર છે નહીં. સુખ ઊભું કરવું પડે. હા દુખે નહીં તારે. દુખે સુખ નહીં તારે દુખે નહીં. અને જોવા જઈએ તો સુખ અને દુઃખ રૂપિયાના બે સિક્કાની બે છાપ જેવું છે. આમનું ફેરવું એટલે દુઃખ છે ને આમનું ફેરવું એટલે સુખ છે. હા પણ એ બાજી તમને રમતો આવડવી જોઈએ. બાજી તમને રમતો આવડવી જોઈએ. અને જો કદાચ બાજી અવરી રમાઈ ગઈ તો આખી જિંદગી જાવ તો એ પત્તું બહાર ના આવે. સુખનું પોદું બહાર આવે જ નહીં. કે તમે ચાલે દેવી ચાલ્યા છો એટલે
અને ચાલ જો તમારે સુખમાં બદલવી હોય તો ચાલ તમારે બદલવી પડશે. શું કરવું પડે? ચાલ બદલવી પડે. અને એ સંતો એની આપણને માહિતી આપે છે ચાલ કેવી ચાલવાની. ચાલ કેવી ચાલવાની. જો અવરી ચાલ્યા તો બાજી ગઈ, સમજી લે. અને દરેક વ્યક્તિઓ કહે છે કે ભાઈ દરેકના જીવનમાં દસકો હોય અને દસકો ગયો એટલે ગયો. તો આજે આપણા હાથમાં બાજી છે. આજે આપણા હાથમાં બાજી છે. હા, 18 વર્ષની ગાય દોવડાવો એક મટકીમાં ભરનાજી, એનું મંથન કરીને માખણ કાઢો અને સાથે સાથે બર્તન ઉજડા રખનાજી. સાથે સાથે બર્તન ઉજડા રખનાજી. ફેર જન્મ મત લેવડાજી. પછી આવો જન્મ લેવાનો મળવાનો એટલે કહેવું પડે એ મારા વાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. વાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા જેણા જેણાયના કોટા મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા જેણા જેણાયના કોટા મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા કંઠારમાં હાથ ના ગાલીએ. મારવાલા કંઠારમાં હાથ ના ગાલીએ. મારવાલા અવડા સવડાય ના કોટા મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા અવડા સવડાય ના કોટા મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા વાડે તુવે જો ના કાતરા. મારવાલા વાડે તુવે જો ના કાતરા. મારવાલા ભૂલે ચૂકે હાથ ના લગાડો. મારવાલા કરીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા ભૂલે ચૂકે હાથ ના લગાડો. મારવાલા કરીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા કાળી બપોરિયાની મોતીઓ. મારવાલા કાળી બપોરિયાની મોતીઓ. મારવાલા ભૂલે ચૂકે પાથરીના ધારો. મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા ભૂલે ચૂકે પાથરીના ધારો. મારવાલા થોડીએ બાથોડીઓ ન મારીએ. મારવાલા વાવો તો આવજો. મારવાલા વાવો તો આવજો. મારવાલા ફળ આવે દુઃખ મટી જાય.
વિનતી મારવાલા ગુરુ ભણ્યા કે ગામદાસ મારવાલા છોડીએ બાતોડિયા નમાઈએ મારવાલા ગુરુ ભણ્યા કે ગામદાસ માનો સંગ ના તોડીએ મારવાલા ગુરાના ભાઈ મારવાલા ગુરાનો સંગ ના તોડીએ મારવાલા મથરાને કઈ કઈને બહી બાંધી મારવાલા મથરાને કઈ કઈને બહી બાંધી મારવાલા કર્મ લગાડી આજ મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા કર્મ લગાડી આજ મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા અડકયા પુતરાની પૂછડીએ મારવાલા અડકયા પુતરાની પૂછડીએ મારવાલા ફૂલે ચૂકે હાથ ના યદારો મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા ફૂલે ચૂકે હાથ ના યદારો મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા જો દારૂ ને અફીણ મારવાલા દારૂ ને અફીણ મારવાલા જો દારૂ ને અફીણ મારવાલા જો દારૂ ને અફીણ મારવાલા વેચાશે ગામ ને ગરાશ મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા મારવાલા આકડાનો દૂધ પીવું મારવાલા આકડાનો દૂધ પીવું મારવાલા આકડાનો દૂધ પીવું મારવાલા આકડાનો દૂધ પીવું મારવાલા પીવાથી થાય એનું મોત મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા પીવાથી થાય એનું મોત મારવાલા મુગરાનો સંગ ના તોડીએ મારવાલા દાસ મંગલની વિનતી મારવાલા દાસ મંગલની વિનતી મારવાલા દાસ મંગલની વિનતી મારવાલા દાસ મંગલની વિનતી મારવાલા નાટડીએ નુગરાનો સંગ મારવાલા નુગરાનો સંગ ના તોડીએ મારવાલા નાટડીએ નુગરાનો સંગ મારવાલા નુગરાનો સંગ ના તોડીએ વાહ વાહ